હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જે પાત્રા બનાવીએ છીએ તે બનાવશું, પણ થોડી અલગ રીતે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો ચણાનો લોટ લઈશું. ચણાના લોટમાં બધા મસાલા એડ કરીશું. સૌથી પહેલા તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે ચટણી પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર, ત્યારબાદ હળદર, ત્યારબાદ ગરમ મસાલો, ત્યારબાદ ખાંડ એડ કરીશું. ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશું. એકદમ સરસ બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફ્રેશ કોથમીર આમાં એડ કરી દઈશું. કોથમીર એડ થઈ જાય ત્યારબાદ આપણે પાણી વડે લોટ બાંધતા જઈશું અને એકદમ પેસ્ટ જે રીતે રોટલીમાં સ્પ્રેડ થાય એ રીતે સ્પ્રેડ થાય તેવો ચણાનો લોટ આપણે તૈયાર કરી લઈશું. એકદમ સરસ તૈયાર થઈ જાય છે. પછી તેમાં આપણે તલ એડ કરી દઈશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ તૈયાર કરતા જઈશું. એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. તો લોટ તો તૈયાર થઈ ગયો. હવે આપણે એક કાઠો મૂકીશું. તેની ઉપર આપણે ભાત ઓસાવાનો જે જારો હોય તે મૂકી દઈશું, ચાયણો. અને તે ચાયણીમાં જ્યાં સુધી પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે ગેસ ફૂલ રાખવાનો છે. હવે રોટલી ઉપર આપણે જે ચણાનો લોટનું આપણે બેટર બનાવ્યું છે તે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. રોટલીમાં ફરતે એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનું છે. બધું બધી બાજુથી સ્પ્રેડ થઈ જાય પછી એકદમ રોલ્સ વાળી લેવાના છે. અને પછી આપણે સ્ટીમ કરવા મૂકી દેવાના છે રોલ્સને. સરસ સ્ટીમ થઈ જાય ત્યારબાદ આપણે તેના ચેકા પાડવાના છે. એ પહેલા આપણે તેને સ્ટીમ કરી લઈએ. કાથરોટ ઉપર ઢાંકી અને પછી આપણે 10 મિનિટ સુધી એને સ્ટીમ કરવાના છે. ત્યારબાદ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે પાટલા ઉપર રાખી અને ચાકા વડે ગોળ ગોળ પીસીસ કરી લઈશું. અને પછી તેને ફ્રાય કરી લઈશું. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. તો આપણે તેને બહાર કાઢી લઈએ. તો સરસ પાત્રા તૈયાર થઈ ગયા છે. આપણે અળવીના પાનમાંથી બનાવીએ એની બદલે મેં રોટલીમાંથી બનાવ્યા છે. તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. વધારે ગમે તો ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડને અવનવી રેસીપીઝ જાણવા મળે. પછી કમેન્ટમાં મને કહેજો કે આ ન્યૂ રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયોઝ અને નવી રેસીપીઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ. એક વખત જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે.